ગેરકાયદે બાંધકામ તંત્રની તવાઈની। તો અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। શહેરમાં વધુ એક કુખ્યાત ગુનેગારના ગેરકાયદે મકાનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું। નરોડાના મુઠિયા ગામના કુખ્યાત બુટલેગરે 3 માળનું ગેરકાયદે મકાન તાણી બાંધ્યું હતું, જે ધ્યાને આવતા તંત્રે 3 માળના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દીધું। મહત્વનું છે કે કુખ્યાત બુટલેગર જયેશ ઉર્ફે જીગા સોલંકી વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં 32થી વધુ ગુના નોંધાયેલા છે। तो कुख्यात बुटलेगर जयेश विरुद्ध प्रोहिबिशन अंतर्गत તેમજ પોલીસ પર હુમલો કરવાના પણ ગુના નોંધાયેલા છે। અન્ય લોકો સાથે સિન્ડિકેટ બનાવી ગુજરાત બહારથી દારૂનો જથ્થો અમદાવાદમાં લાવતો હતો। બુટલેગર જયેશ ઉર્ફે જીગો, અનિલ ઉર્ફે કાલી તેમજ પ્રદીપ ઉર્ફે પદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ, જેમાં જયેશના ગેરકાયદે મકાનને તોડી પાડવામાં આવ્યું। 100 કલાકની જે અસામાજિક તત્વોની કામગીરી કરવાની કાર્યવાહી ચાલુ હતી એ વખતે જ આપણે આની જે મિલકત સંબંધી ડિટેલ્સ છે આપણે કોર્પોરેશન સાથે શેર કરેલી હતી અને કોર્પોરેશને તમામ એની પોતાના નોર્મ્સ પ્રમાણેની કાયદેસરની કાર્યવાહી પૂરી કરેલી છે। ગઈકાલે નોટિસ પીરિયડ એનો પૂરો થતો આજે આપણે અહીંયા એનો બુલડોઝરથી કાર્યવાહી કરી છે।